હેલો રેખાજી, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. તો મિત્રો, વેરાઈ માતાજીની પ્રસાદી બની રહી છે લાડુની. તો પ્રસાદી કઈ રીતે બનાવો તમને જણાવું. તો સૌપ્રથમ ઘઉંનો લોટ હોય ભેળેલો, તો ઘઉંના લોટને બાંધીને એના મુઠિયા બનાવીને તૈયાર કરવામાં આવે છે. પછી એ મુઠિયાને તેલ ગરમ કરીને તેલમાં તળવામાં આવે છે. પછી એ મુઠિયા તળાઈ જાય પછી થોડા ઠંડા થાય એટલે સરસ મજાના મિક્સચરમાં ક્રશ કરીને એનો ચૂરો કરવામાં આવે છે. અને ચૂરો કર્યા બાદ તેની અંદર સરસ મજાનું ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે. કાજુ, બદામ, ખસખસ, ઇલાયચી, ચારોળી, બુરું અને ઘી આ નાખીને પછી લાડુ બનાવવામાં આવે છે. તો આ છે વેરાઈ માતાની પ્રસાદી તૈયાર થાય છે. જુઓ, અમારા બાબુ આવી ગયા છે દૂધ લઈને, તો સરસ મજાની કોફી બનાવશે. તો આ બધી મહેનત અમારા પ્રતિકભાઈએ કરી છે. તમારા પ્રતિક ભાણાએ લોયા બન્યા હતા સરસ મજાના, મમ્મી મુઠિયા બનાવ્યા હતા ઘઉંના લોટના. પછી એ મુઠિયાને સરસ મજાના મિક્સચરમાં ક્રશ કરી નાખ્યા. પ્રતિક, ઓય, मेरे बाबू को बोलायो मैं पण आयो नहीं जतो બધા. તો મિત્રો આજો લાડવા બનાવવા માટે સ્પેશિયલ પેલું રમકડું લાવી હતી. લાડવા બનાવવાનું બીબુ શું કહેવાય? ત્યારે આ પ્રસાદી તૈયાર થશે. પછી હમણાં સાંજે જમવાનું. હજુ તો આગળ માતાજીએ ગામમાં દીવો ભરવા જવાનું, શ્રીફળ પ્રસાદી ચડાવવાની, ફૂલનો હાર. હમણાં માંડવી તો શણગાર દેશે વહેલી. ખજૂરી, કેળાના પત્તા, કેરી લઈ આવશે. હજુ તો કેરી વધવા જશે. કેરી તો બતાવી દીધી હશે માતાજીએ. હા, કેરી દર વર્ષે તો માતાજી બતાવો છો. મળે હા, પણ માતાજી તો બતાવો. હા, બહુ કેરી કાલુપુરની અંદર કઈ બી ફ્રૂટ મળી જાય, વગર સીઝનનું પણ મળી જાય. કેમ મિત્રો ફ્રીજ બગડ્યું? ફ્રીજના પૈસા, ફ્રીજ નવું લાવવાના પૈસા નહીં. તમે બધા અમારા બ્લોગ જુઓ તો અમને હેલ્પ મળે, અને તમારા જીતુભાઈની ઇન્કમ ચાલુ થાય તો આ ફ્રીજ નવું લાવે. ફ્રીજ બગડી ગયું તો નીચેથી કુલિંગ નહીં થતું. સવારમાં કોફી પીતી હતી અને સેવ બુંદીનો નાસ્તો કર્યો તો સરસ મજાની તીખી. હવે અત્યારે કોફી પીશ અને મસ્ત ઊંઘીશ હમણાં 4-5 વાગ્યા સુધી. અત્યારે હવે
હું તો ઊંઘીશ, આરામ કરીશ 4-5 વાગ્યા સુધી. ખાંડ બહુ ના નાખ્યો, માપની રાખજે, કેમ કે આ તો એકદમ પેલી મીઠી ખાંડ હે, મોટા દાણાવાળી. मैं सोऊंगा यार, सोऊंगा नहीं तो तबीयत खराब हो जाएगी फिर. जग गए सो जग गए. तो एक लाडू नो प्रसाद बनाई देना, तो सरस मजानो फोटो पाड़ी पछी ब्लॉग अपलोड कर दो. जिंदगी प्यार का गीत छे. तो जो आ प्रसादी लाडू बनावा माटे तैयार थई गयुं छे. प्रसादी आ कॉफी बनी रही है सरस मजानी. पंखो थोड़ो धीमो थई जाए तो कोक मजा आई जाए, नहीं तो गैस वधारे बळे छे. पंखो जो तमे फास्ट राखो तो शू खोरा हे इलायची हती तो खरी अपने की बधी. तो जो इलायची खोरी रहो मलती नहीं. इलायची फटोफट मળી जाए तो मजा आ जाए. तो हेलो रेखा जी, जय माता जी. जय माता जी, सीताराम ने जय द्वारकाधीश. तो मित्रों वेराई माताजीनी प्रसादी बनी रही है लाडूनी. तो प्रसादी कई रीते बनावो तमने जणावुं. तो सौ प्रथम घऊनो लोट होय भयडेलो, तो घऊना लोटने बांधीने एना मुठिया बनावीने तैयार करवामां आवे छे. पछी ए मुठियाने तेल गरम करीने तेलमां तळवामां आवे छे. पछी ए मुठिया तळाई जाए पछी थोड़ा ठंडा थाय एटले सरस मजाना मिक्सचरमां क्रश करीने एनो चूरो करवामां आवे छे. अने चूरो कर्या बाद तेनी अंदर सरस मजानुं ड्रायफ्रूट नाखवामां आवे छे. काजू, बदाम, खसखस, इलायची, चारोड़ी, बूरू अने घी आ नाखीने पछी लाडू बनाववामां आवे छे. तो आ छे वेराई मातानी प्रसादी तैयार थाय छे. जुओ अमारा बाबू आवी गया छे दूध लईने. तो सरस मजानी कॉफी बनावशे. तो आ बधी मेहनत अमारा प्रतीक भाईए करी छे. तमारा प्रतीक भाणाए लोया बन्या था सरस मजाना. मम्मी मुठिया बनाया था घऊना लोटना. पछी मुठियाने सरस मजाना मिक्सचर में क्रश कर नाख्या. प्रतीक ओय मेरे बाबू को बोलायो मैं पण आयो नहीं जतो. बताए तो मित्रों आज लाडवा बनावा माटे स्पेशल पेलू रमकड़ू लाई थी. लाडवा बनाववानुं बीबू शुं कहेवाय. ત્યારે આ પ્રસાદી તૈયાર થશે પછી હમણાં સાંજે જમવાનું. હજુ તો આગળ માતાજીએ ગામમાં દીવો ભરવા જવાનું. શ્રીફળ પ્રસાદી ચડાવવાની, ફૂલનો હાર. હમણાં માંડવી તો શણગાર દેશે વહેલી. ખજૂરી, કેળાના પત્તા, કેરી 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 લઈ આવશે હજુ તો.
કેરી હોદવા જશે. કેરી તો બતાવી દીધી હશે માતાજીએ. કેરી હા, કેરી તો લાવો છે. કેરી તો બારમાસી આવે જ છે. કેરી દર વર્ષે તો માતાજી બતાવો હતો. ના આપણા કાલુપુરમાં મળીએ ને. મળે હા, પણ એ તો માતાજી તો બતાવો. હા બહુ કેરી કેરી તો આપણા કાલુપુરમાં મળીએ. આપણે કાલુપુરની અંદર કઈ બી ફ્રૂટ મળી જાય, વગર સિઝનનું પણ મળી જાય. આપણે ફ્રીજ બંધ કરી દીધા છે. કેમ બરફ રમી ગયો, નીચે ઠંડુ થતું નહીં. બંધ કરી દીધું. મેં તો ફ્રીજ બગડ્યું, ફ્રીજના પૈસા, ફ્રીજ નવું લાવવાના પૈસા નહીં. તમે બધા અમારા બ્લોગ જુઓ તો અમને હેલ્પ મળે, અને તમારા જીતુભાઈની ઇન્કમ ચાલુ થાય તો આ ફ્રીજ નવું લાવે. બરફ જમી જાય બધું. બીજું કંઈ નહીં. ફ્રીજ બગડી ગયું નીચે ઠંડુ નહીં થતું બહારનું. આખો દિવસ તો બંધ રાખે ને નીચેથી કુલિંગ નહીં થતું. આખો દિવસ બંધ રાખે ને તો જ થાય ઠંડુ નીચે. લાજ આવતા હું કરી દઉં, બાકી લાજ હવામાં કોફી પીધી હતી અને સેવ બુંદીનો નાસ્તો કરે તો સરસ મજાની તીખી તીખી. હવે અત્યારે હવે કોફી પીશ અને મસ્ત ઊંઘીશ હમણાં 4-5 વાગ્યા સુધી. અત્યારે હવે ઊંઘવાનું નહીં. હું તો ઊંઘીશ, આરામ કરીશ 4-5 વાગ્યા સુધી. ખાંડ બહુ ના નાખ્યો, માપની રાખજે, કેમ કે આ તો એકદમ પેલી મીઠી ખાંડ છે, મોટા દાણાવાળી. ઊંઘવાનું થોડું હોય, કામ આવતું. मैं सोऊंगा यार, सोऊंगा नहीं तो तबीयत खराब हो जाएगी फिर. તો કોને કહ્યું આટલી રાત જાગવાનું? जग गए सो जग गए. तो एक लाडू નો પ્રસાદ બનાવી દે ને, નહીં. તો સરસ મજાનો ફોટો પાડીને પછી બ્લોગ અપલોડ કરી દઉં. જિંદગી પ્યાર કા ગીત છે. તો જો આ પ્રસાદી લાડુ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. પ્રસાદી વચ્ચે વચ્ચે તમે ઊંઘો. આ કોફી બની રહી છે સરસ મજાની. પંખો થોડો ધીમો થઈ જાય તો કોક મજા આવી જાય, નહીં તો ગેસ વધારે બળે છે. પંખો જુઓ તમે ફાસ રાખો તો શું ખોરાક હે? ઇલાયચી હતી તો ખરી આપણે એટલી બધી. તો જો ઇલાયચી ખોરી રહ્યો, મળતી નહીં. ઇલાયચી ફટોફટ મળી જાય તો મજા આવી જાય. તો કોફી બનાવીને પી લીધી છે સરસ મજાની. જો પ્રસાદ તૈયાર થાય છે, પ્રસાદનો લાડુ તૈયાર થાય છે. તો જો 4 લાડુ બનાવી દીધા તમારે ખબર એ તેલના બનાવ્યા અને આ ઘીના. પેલું બીબુ લાવ્યા હતા લાડવા બનાવવાનું. જુઓ બોલો વેરાઈ માતાની જય. પ્રસાદીના લાડુ તૈયાર. જય જય વેરાઈ માં, જય જય વેરાઈ માં. પેલા લાડવા હાથથી બનતા ગોળ, અત્યારે જ બનાવે.
જો બીબાથી બનાવ્યો અને એક લાડુ હાથથી બનાવ્યો. બતા 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 ડિઝાઇનવાળામાં જેવા બનાવો નહીં, દબાઈને જેમ બનાવો નહીં ને બરાબર. અને હાથથી તમે બનાવો ને એમાં થોડા આમ એ રે લાડુ દબાયેલા વ્યવસ્થિત બને એમ. અને આમાં શું પોચા બને બીબામાં. લઈ આવવાનું. તો જો પ્રસાદીના લાડુ તૈયાર છે. તો હવે બ્લોગને આપીશું વિરામ. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. તો હજુ આ તો ખાલી પ્રસાદી તૈયાર થઈ છે, હજુ આખું ભાણું તૈયાર થશે. પછી માતાજીના ધૂપ દઈશું અને પછી જમીશું. તો આવજો, પધારજો માંડવીની મોજ કરવા. ગુલાસર ગામમાં પધારજો. બાય બાય, સીતારામ, જય દ્વારકાધીશ. હે સાધુ તેરો સંગડો નથો.